ધોરણ 10 પ્રકરણ 5મું ભાગ કયો છે આજે? ભાગ 3 જેની અંદર આજે આપણે કયો પ્રશ્ન જોઈશું? રુધિર વાહિની. સૌથી સહેલો પ્રશ્ન છે અને આ પ્રશ્નની અંદર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે MCQ વધારે આવશે. આ પ્રશ્નમાં શું પૂછશે? MCQ વધારે પૂછશે, તો ખાસ કાળજી રાખજો. પહેલી લાઈન આવે છે કે જે રુધિરનું જે વાહિની રુધિરનું વહન કરે એને શું કહેવાય? રુધિર વાહિની. પહેલી લાઈન કઈ? જે પહેલી લાઈન જે વાહિની શાનું વહન કરે? રુધિરનું વહન કરે તેને શું કહીશું? રુધિર વાહિની કહીશું. શું કહીશું? રુધિર વાહિની. રુધિર વાહિની રુધિર વાહિની એ સમગ્ર શરીરમાં રુધિરનું શું કરે છે? વહન કરે છે. રુધિરનું શું કરે છે? વહન કરે છે. ચલો 3 લાઈન આવડી? ફરી એકવાર જોઈ લે ધ્યાનથી. અહીંયા જુઓ, પહેલી લાઈન જે શાનું વહન કરે? રુધિરનું વહન કરે એને આપણે શું કહીશું? રુધિર વાહિની. રુધિર વાહિનીનું કાર્ય શું? સમગ્ર શરીરમાં શું પહોંચતું કરવું? રુધિરનું શું કરવું? પહોંચતું કરવું. આને શું કહેવાય? રુધિર વાહિની. આટલું ખબર પડી ગઈ? રુધિર વાહિનીના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ખાસ ધ્યાન આપજો. રુધિર વાહિનીના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર પડે છે અથવા તો હોય છે. પહેલું પ્રકાર ધમની, બીજું પ્રકાર શિરા અને ત્રીજું પ્રકાર રુધિર કેશિકાઓ. રુધિર વાહિનીના કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલું શું? ધમની, બીજું શું? શિરા અને ત્રીજું શું? રુધિર કેશિકાઓ. મોસ્ટ આઈએમપી લાઈન છે ધમની અને શિરાનો તફાવત જણાવો. મોસ્ટ આઈએમપી લાઈન કઈ? ધમની અને શિરાનો તફાવત જણાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આપણે હવે એના વિશે વાત કરીશું. ધમની, શિરા ને બધું. સૌથી પહેલી વાત કોની કરીશું? ધમનીની. પછી કોની વાત કરીશું? શિરાની. અને ત્રીજા નંબરમાં રુધિર કેશિકાઓ. ચલો આપણે આના વિશે વાત કરીએ એટલે આ પ્રશ્ન પૂરો થઈ જશે. ધ્યાન આપજો. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. પહેલી લાઈન. ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને કેવી હોય છે? સ્થિતિસ્થાપક હોય છે. ચલો પહેલી લાઈન આવડી. બીજી લાઈન આ બાજુ. શિરાની દિવાલ. ઓકે, અહીંયા દિવાલ લખવું હોય તો દિવાલ લખી શકો, અથવા તો શિરા લખવું હોય તો શિરા. અહીંયા એક સ્ટેપ ઉમેરવું હોય તો શું લખી શકો? દિવાલ. કે ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી. અને જ્યારે શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક. ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ચલો મને એમ કહો, ધમની કયું રુધિરને લઈને જતી હતી? કાલે ભણ્યા? હા, તો આપણે શું લખીશું? બીજો મુદ્દો કે ધમની કોનું વહન કરે છે? હા, તો ધમની ઓક્સિજન, આ ઓક્સિજન છે O2,
એટલે શું? ઓક્સિજન યુક્ત રુધિરનું શું કરે છે? વહન કરે છે. ચલો બાજુવાળું કોનું વહન કરતું હતું? ઓક્સિજન વિહીન રુધિરનું શું કરે છે? વહન કરે છે. આવડી ગયો? કમ્પ્લીટ. આ કોનું વહન કરે છે? ઓક્સિજન યુક્ત રુધિર. અને આ કોનું વહન કરે છે? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. પણ યાદ કરો, આમાં અપવાદ આવે છે. આમાં એક અપવાદ આવે છે. આનું બાળક હતું કોક, યાદ આવે છે? કઈક આનું કઈક એક બાળક હતું, ફુફુસ ધમની, યાદ આવે છે? કઈક આનું એક બાળક હતું ધમનીનું. આપણે એના વિશે વાત કરીશું કે ફુફુસ ધમની, ફુફુસ ધમની એ કયું રુધિરનું વહન કરતું હતું? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અને આમાં શું આવ્યું હતું? ફુફુસ શિરા કોનું વહન કરતું હતું? ઓક્સિજન યુક્તનું શું કરતું હતું? વહન કરે છે. આટલું ખબર પડી? આમાં કોઈ ના ખબર પડી હોય એ પ્રશ્ન પૂછો. આમાં એવી કોઈ લાઈન હોય જે તમને ના ખબર પડી હોય? ખબર પડી? મને એમ કહો, આનો અંત કોના સાથે થતું? ધમની કોની સાથે છેલ્લે જોઈન્ટ થતી હતી? શરીરના વિવિધ અંગો, યાદ આવે છે? શરીરના વિવિધ અંગો તમને યાદ હોય ત્યાં આગળ મારે બોલવાનું રહી ગયું. શરીરના વિવિધ અંગોનું બીજું કેવું હોય તો રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ. તો આનું અંત એટલે કે ધમનીનો અંત ક્યાં થાય છે? ધમનીનો અંત ક્યાં થાય છે? રુધિર કેશિકાઓમાં થાય છે. નાની નાની નળીઓ. અને આની શરૂઆત એટલે કોની શરૂઆત? શિરાની શરૂઆત રસોડામાંથી થાય છે. શિરાની શરૂઆત રસોડામાં થાય? ના હા, એવું ના લખતા, રસોડામાં થાય છે. શિરાની શરૂઆત શામાંથી થાય છે? રુધિર કેશિકાઓમાંથી થાય છે. આવડી ગયું? આટલી લાઈન કમ્પ્લીટ ખબર પડી? ફરી કહી દઉં, આ મોસ્ટ આઈએમપી તફાવત છે. ધમનીની દિવાલ કેવી હોય? જાડી, સ્થિતિસ્થાપક. શિરાની પાતળી, ઓછી સ્થિતિસ્થાપક. કયું રુધિરનું વહન કરે? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન. પેલું ઓક્સિજન વિહીન. પેલાનું બાળક કોણ? ફુફુસ ધમની. કોનું વહન કરે? ઓક્સિજન વિહીનનું વહન કરે. પેલાનું બાળક ફુફુસ શિરા કોનું વહન કરે? હા, ચલો. ધમનીનો અંત ક્યાં થાય છે? રુધિર કેશિકા. અને શિરાનું શરૂઆત ક્યાંથી થાય છે? રુધિર કેશિકા. આવડી ગયું આટલું? કોઈ પ્રોબ્લેમ, કોઈ ડાઉટ? આગળ જઈએ. હવે આપણે રુધિર કેશિકામાં ટોટલ તમારે લાઈન યાદ રાખવાની છે 3. કેટલી લાઈન યાદ રાખવાની છે? 3. ધમનીની નાની નાની નળીમાં વિભાજિત થઈને રુધિર કેશિકાઓ બને છે. આમાં પહેલી લાઈન, ધમનીની નાની નાની નળીઓમાં વિભાજન થઈને કોની રચના થાય છે? રુધિર કેશિકાઓ બને છે. રુધિર કેશિકાઓ બને છે. અને છેલ્લું વાક્ય, એ શું કામ કરે? કોષને રુધિર પહોંચાડે છે. કોષને રુધિર કોણ પહોંચાડે છે? રુધિર કેશિકાઓ. એટલે કે નાની નાની પાઇપ. નાની નાની જે પાઇપ છે એને શું કહેવાય? રુધિર કેશિકા. કેટલા મુદ્દા છે? ધ્યાનથી ગણીએ તો આના કેટલા મુદ્દા? 3. આના કેટલા? 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 3 13 મુદ્દા છે. કમ્પ્લીટ. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. આખું પ્રશ્ન સમજાવી દઉં છું, અહીંયા ધ્યાન આપો. રુધિર વાહિની
જે વાહિની રુધિરનું વહન કરે એનું શું કહેવાય? રુધિર વાહિની. ક્લિયર? રુધિર વાહિની સમગ્ર શરીરમાં રુધિર પહોંચાડે છે. રુધિર વાહિનીના કેટલા પ્રકાર? 3 પ્રકાર. પહેલું ધમની, બીજું, ત્રીજું કેશિકા. ધમની. ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક. આવડી ગયું? ચલો, ધમની કયું રુધિરનું વહન કરે? ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. જ્યારે શિરા ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. ફુફુસ ઊંધું કામ કરે. ફુફુસ કયું કામ કરે? ઊંધું. તો ફુફુસ ધમની કયું રુધિરનું વહન કરે? ઓક્સિજન વિહીન. જ્યારે ફુફુસ શિરા ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. ચલો, ધમનીનો અંત ક્યાં થાય છે? રુધિર કેશિકાઓ. જ્યારે શિરાની શરૂઆત કાનાથી થાય છે? રુધિર કેશિકાઓ. બીજું, રુધિર કેશિકાઓના કેટલા મુદ્દા છે? 2 મુદ્દા. પહેલું, ધમની દ્વારા નાની નાની નળીમાં વિભાજિત થઈને રુધિર કેશિકા બને છે. તેનું કાર્ય શું? કોષને શું પહોંચાડવું? રુધિર પહોંચાડવું. આવડી ગયા? કમ્પ્લીટ. આગળ જી. આજનો છેલ્લો પ્રશ્ન. શું નામ છે પ્રશ્નનું? ઉત્સર્જન તંત્ર. આજનો છેલ્લો પ્રશ્ન છે ઉત્સર્જન તંત્ર. આઈએમપી છે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ગયું છે. આકૃતિ શીખવાડું છું તો ધ્યાનથી જોઈ લેજો. આકૃતિ શીખવાડું છું, ધ્યાનથી જુઓ. જો સૌથી પહેલા આ રીતે લાઈન ડ્રો કરી દેવાની. ડ્રો કરતા આવડે? આ રીતે ઊભી લાઈન. યસ સર, આવું તો ડ્રો કરતા આવડે. પછી જો અહીંથી વાય દોરવાનું. આ વચ્ચે વાળી લાઈનથી શું દોરવાનું? વાય. પછી અહીંથી પણ આ રીતે, અહીંથી પણ આ રીતે, અને આ રીતે ડ્રો કરી દેવાનું. આવડે કે ના આવડે? ઈઝી છે ને? આટલું ખબર પડી ગઈ. પછી રબરથી બહુ મસ્ત રબર છે આપણું. આ રીતે ડ્રો કરવાનું. હવે ધ્યાન આપજો, કલરિંગ પેનનો ઉપયોગ નહીં કરવાનો. હું જસ્ટ કરું છું એટલે તમને ખબર પડે. તમારે તો આ રીતે. આ રીતે આવડે ને? બહુ વધારે મોટું રબર હતું એટલે વધારે. ચલો, પછી આ રીતે આ કિડની દોરવાની. દોરાઈ ગયું. પછી અહીંથી એક પાઇપ રાખવાની, આ રીતે લઈ જવાની. એ ભાઈ ટચ થઈ ગયું છે, ટચ ના કરી દેતા. આવું કરતા આવડે? અને દેન પછી તમારે આ રીતે કરી આ રીતે કરી દેવાનું. કમ્પ્લીટ. એકદમ ઈઝી છે, મને કઈ ભારે લાગ્યું નથી. પછી વગર કોમનું પછી અહીંયા ડિઝાઇન દોરવાના નથી. ટાઈમ પાસ નહીં કરો. તમારા લોકોને હું ઓળખું છું, તમે કોઈ ના આવડે તો ડિઝાઇન ચાલુ થઈ જાય તમારે. આને સિમ્પલ રાખવાનું છે. હવે નામ લખીએ. નામમાં કાળજી રાખજો. આને શું બોલીશું આપણે? કિડની નહીં, મૂત્રપિંડ. શું બોલીશું? આને શું બોલીશું? મૂત્ર વાહિની. આને શું કહીશું? મૂત્રાશય. આને શું બોલીશું? મૂત્ર માર્ગ. બસ આટલું લખવાનું. અને વધારે એક લખવું હોય તો આને લખી શકો છો મૂત્ર છિદ્ર. કેટલા વાક્યો છે ગણો? 1 2 3 4 5. આના ફોર્માલિટી માટે લખ્યું છે કેટલા? 4. સૌથી પહેલી લાઈન ધ્યાનથી જોજો. પહેલી લાઈન એક જોડ. શું બોલું છું? એક જોડ. શું આવેલી છે? બોલતા નહીં. એક જોડ શું છે? હા, જોડ છે એટલે કેટલી વસ્તુ હોય? 2 વસ્તુ હોય. ચલો ફરી એક જોડ શું આવેલી છે? મૂત્ર વાહિની. ચલો, આ પણ ખબર પડી ગઈ. હવે એક શું આવેલું છે? મૂત્રાશય. અને અલ્પ વિરામ પછી શું લખીશું? મૂત્ર માર્ગ દ્વારા
ઉત્સર્જન તંત્ર બને છે. ઉત્સર્જન તંત્ર બને છે. આવડી ગયું? કઈ ભારે લાગ્યું? ફરી એકવાર જોઈ લેજો. મેઇન લાઈન કઈ કઈ છે આમાં? તો મેઇન લાઈનમાં પહેલી કઈ આવી? એક જોડ શું આવી? મૂત્રપિંડ. પછી શું આવ્યું? એક જોડ મૂત્ર વાહિની. પછી શું આવ્યું? એક મૂત્રાશય. ના લખી દેતા, એક જોડ મૂત્રાશય. ઓકે, પછી કયું આવ્યું? હા, એટલે કે આકૃતિમાં જેટલી પણ વસ્તુ હતી એ મેં કોપી પેસ્ટ કરી દીધી. પહેલો મુદ્દો બની ગયો. ડન છે. હવે ચાર મેઇન જણ છે, ચારે ચારના આપણે બે બે એક એક મુદ્દા લખીશું એટલે પ્રશ્ન પૂરો થઈ જશે. સૌથી પહેલી લાઈન આપણે કોની લખીશું? કોણ કહેશે? પહેલી લાઈન. વેરી ગુડ. સૌથી પહેલી લાઈન કોની લખીશું? મૂત્રપિંડ. એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ ઉદર ગૃહા અલ્પવિરામ કરોડ સ્તંભ ની કેશિકાઓ ની બંને પાર્શ્વ બાજુઓમાં આવેલી છે. બહુ ભારે વાક્ય લખી દીધા છે સાહેબ, બહુ ભારે વાક્યો છે, અમને યાદ નથી રહેતું. સ્થાનની વાત કરી છે. સૌથી પહેલા કોની વાત કરી? સ્થાન. હું કહું ને એ શબ્દ યાદ રાખો. પહેલું કયું? ઉદર. એટલે યુ યાદ રાખીએ. ઉદર એટલે કે યુ. પછી કયું આવ્યું? કરોડ સ્તંભ એટલે કે યુકે બની ગયું. ઉત્તર પ્રદેશ, સોરી ઉત્તરાખંડ. તમે હોશિયાર છો. ફરી શું આવ્યું? કે. અને પછી શું આવ્યું? બંને પાર્શ્વ બાજુ. એટલે કે આમાં પાર્શ્વનું બી અને પી આ રીતે રાખીશું. યુકે કે બી સી લખી દીધું તો સારું થઈ ગયું. કેબીસી. યુકે માં કેબીસી ચાલુ છે. આ રીતે યાદ રાખો. યુકે કે અથવા તો આમાં એક જ વસ્તુ યાદ રાખો ને, બી જ યાદ રાખો. બધા કોઈ ભારે છે નહીં. ફક્ત શું યાદ રાખો? ક્લિયર? યુકે માં કુલદીપ સર અને બચ્ચન પરિવાર મળ્યું. બચ્ચન પરિવાર, અમિતાભ બચ્ચન. બીજું તો બી ઉપર કોઈ નામ યાદ રાખતું હોય તો? પરિવાર. પીઆઈયુ યાર. આ ડન રાખી. ફિક્સ. યુકે માં કુલદીપ સર કયા પરિવારના મળ્યા? બચ્ચન પરિવારના મળ્યા. યાદ રહી જશે. ચલો, યુ એટલે શું? ઉદર. કે એટલે શું? કરોડ સ્તંભ. બીજું કે એટલે શું? કેશિકાઓ. અને બી એટલે શું? બંને. અને પી એટલે શું? પાર્શ્વ. બાજુમાં શું આવેલી છે? મૂત્રપિંડ આવેલું છે. એક જોડ મૂત્રપિંડ ક્યાં આવેલું છે ખબર પડી ગઈ? યુકે કે બી પી. કે તો ખબર છે કુલદીપ સર. બચ્ચન પરિવાર યાદ રહી જશે. આગળ જઈએ. મૂત્રપિંડ એ રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યને અલગ કરે છે. ઉત્સર્ગ દ્રવ્યને શું કરે છે? અલગ કરે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનથી જોઈ લો. રુધિરમાંથી કોને અલગ કર્યા? હા, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યને અલગ કરે છે. તો રુધિર આવ્યું, એમાંથી જે ખરાબ તત્વ છે એ કોને અલગ કરી નાખ્યું? મૂત્રપિંડે અલગ કરી નાખ્યું. હવે પડી ગઈ આ વસ્તુ.
આ જ ભારે લાઈન છે, પછી તો એકદમ એવી લાઈન છે કે નાના પહેલા ધોરણ વાળા ના આવે. સૌથી ભારે લાઈન કેટલી છે? આ બે જ. હવે બધી લાઈનો કેવી છે? પહેલા ધોરણ વાળા સ્ટુડન્ટને પણ આવે. ડન. આ બે મુદ્દા ખબર પડી ગઈ. કમ્પ્લીટ. આગળ જઈએ. ઓકે. હવે બીજી લાઈન કઈ બનશે તમારો? બીજો મુદ્દો શાનો આવશે? બોલતા નહીં. વેરી ગુડ. બીજી લાઈન કઈ? આ વાક્ય તો હું તમને કહું, રણવીર જવાબ આપશે આના. હું સાહેબ, હું કઈ રીતે જવાબ આપ? રણવીર, મૂત્રવાહિની કયા બે લોકોનો જોડે છે? પિંડ અને મૂત્ર માર્ગ ચોથી જોડે છે. આ કોનો જોડે છે? મૂત્રાશય. આવડી ગઈ પહેલી લાઈન. લખીશું મૂત્રપિંડ અને મૂત્રાશયને કોણ જોડે છે? મૂત્રવાહિની જોડે છે. આવડી ગયું? જેને પહેલી લાઈન આવડી ને કઈ લાઈન આવડશે? બીજી આવડશે. અહીંથી શું નિર્માણ થઈ ગયું? મૂત્રનું. તો હવે મૂત્ર કોના દ્વારા શામાં પ્રવેશશે? હા, તો મૂત્રપિંડમાંથી થયેલું મૂત્રનું નિર્માણ એ મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે? મૂત્રાશયમાં જાય છે. તો અહીંયા લખીશું મૂત્રપિંડમાં નિર્માણ થયેલો મૂત્ર કોના દ્વારા? મૂત્ર એ કોના દ્વારા? મૂત્રવાહિની દ્વારા. મૂત્રવાહિની દ્વારા શામાં જાય છે? મૂત્રાશયમાં પ્રવેશે છે. ચલો, આવડી ગયું? એકદમ સહેલું હતું. મેં તમને કીધું ને પહેલા ધોરણ વાળાને આવડે. હવે મૂત્રાશય માં શાનો સંગ્રહ થશે? મૂત્રનો સંગ્રહ થાય છે. મૂત્રાશય એક સ્નાયુમય કોથળી છે. બે મુદ્દા તો પૂરા થઈ ગયા. ઓકે, થોડુંક નાનું કરીએ, આપણે પેલી બાજુ જવાનું છે. પ્રશ્ન કયો છે આપણે હવે? કયો મુદ્દો આવ્યો? ત્રીજા નંબર. ચલો બોલો. હેડિંગ શું આપું? શું આપું? મૂત્રાશય. ચલો, પહેલી લાઈન. મૂત્રાશયમાં શાનો સંગ્રહ થશે? હા, તો મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે. ચલો, મૂત્રાશય એ સ્નાયુમય કોથળી છે. મૂત્રાશય શું છે? સ્નાયુમય કોથળી છે. બસ, બે મુદ્દા પૂરા. બોલો, અત્યાર સુધીમાં જેટલું ચલાવ્યું એમાં કોઈને ખબર ના પડી હોય તો પ્રશ્ન પૂછો. અત્યાર સુધીમાં જેટલું ચલાવીને ના ખબર પડી હોય તો તમે પ્રશ્ન પૂછી લો. આગળ જઈએ. હા, ઉદગૃહ એ સમજાવું છું. 2 જ મિનિટ આપો મને. બરોબર, બધા મુદ્દા આવી ગયા છે. હું એકવાર જોઈ લઉં છું. ટોટલી બધા મુદ્દા આવી ગયા છે. બોલો, શું થયું? ચલો, હવે શું આવ્યું? સ્નાયુમય થઈ ગયું. બરોબર છે. મૂત્રમાર્ગ. હવે છેલ્લી લાઈન કઈ રહી? હા, તો મૂત્રમાર્ગ દ્વારા મૂત્રનો ત્યાગ થાય છે.
ગણ લો કેટલા મુદ્દા છે, બધા મુદ્દા મેં જોઈ લીધા, બધા મુદ્દા આવી ગયા છે. ગણ લો મુદ્દા કેટલા થઈ ગયા. આના બે, 6, 8, 9, 10 અને એક મુદ્દા આકૃતિ. કમ્પ્લીટ. મેં તમને કીધું તું ફક્ત કઈ લાઈન ભારે છે, આ ઉદગૃહ શું છે થોડીક વારમાં કહું. ફરી એકવાર રિવિઝન કરીએ, રિવિઝન ની અંદર આવી જશે. પ્રશ્ન શું છે? ઉત્સર્જન તંત્ર. આકૃતિમાં તમે આકૃતિ શીખવાડી દીધી મેં, કોઈ ભારે છે નહીં. પહેલો મુદ્દો, એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને મૂત્ર માર્ગ દ્વારા ઉત્સર્જન તંત્ર બને છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, મૂત્રપિંડ. મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ. ઉદગૃહ, ઉદગૃહ એટલે કે આ જે ખભો છે ને, આ જે કમર, એને વચ્ચેથી આમ ગેપ પડે ને, વચ્ચેથી એ ગૃહા બોલાય. વચ્ચેથી આમ ગેપ પડે ને એને શું કહેવાય? ગૃહા બોલાય. ખબર પડી કે ગૃહા એટલે શું? ઓકે, તો આપણે હવે જોઈએ. એક જોડ મૂત્રપિંડ એ યુ એટલે શું? ઉદરગૃહ. કે એટલે શું? કરોડસ્તંભ. બીજો કે એટલે શું? કેશિકાઓ. બી એટલે શું? બંને પાર્શ્વ બાજુમાં આવેલી હોય છે. મૂત્રપિંડનું કાર્ય શું? તો રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યને, રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યને અલગ કરે છે. આવડી ગયું? તો આપણે કયું પૂરું થઈ ગયું? મૂત્રપિંડ પૂરું. હવે શું આવ્યું? મૂત્રવાહિની. કોને જોઈન્ટ કરે છે? મૂત્રપિંડ અને મૂત્રાશયને મૂત્રવાહિની જોડે. મૂત્રપિંડમાંથી બનેલો મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં પ્રવેશે. મૂત્રાશય શાનો સંગ્રહ થાય છે? મૂત્રનો સંગ્રહ થાય છે. કેવી કોથળી છે? સ્નાયુમય કોથળી છે. મૂત્ર માર્ગ શું થાય? મૂત્ર માર્ગમાં મૂત્રનો ત્યાગ થાય છે. આવડી ગયું? કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે? નથી ને? હવે તમારા આમાંથી મને જેટલું યાદ છે ને, લગભગ એક કાં તો બે જ પ્રશ્નો બાકી છે, એટલે સેક્શન ડી પૂરું થઈ જશે. ક્લિયર? કાલે આપણે સેક્શન ડી અને સેક્શન બી જેટલું બાકી હશે ને બધું ભેગું કરીને ચલાવી દઈશ. ડન ને? ઓકે.